કે આઠમનો દિવસ આવે, ભલે તમારું નિવેદનું કરવટું હોય આસોના નોરતામાં, બરોબર. અમુક તો એવું વિચારે કે મારી અમારે તો વર્ષોથી છે ને અમે તો ચૈત્રીમાં નહીં હાલતા, અમે આસોની આઠમે હાલીએ છીએ. શું કે આસોની આઠમે હાલીએ છીએ, અમે ચૈતરમાં આપતા નહીં. તો કે મારી અમે ચૈતરમાં નિવેદ આલે છે તો માતાજી યાત્રા જ થઈ જશે, કરવઠું તૂટશે. આવી તો બુદ્ધિ છે માણસો. આજના મનુષ્યની બુદ્ધિ આવી કે હારું અમે વચ્ચે નિવેદ આલીશું તો માતાનો એક કરાર થઈ જશે. આ એક જાતની એવી માનસિકતા બધાની અંદર એ થઈ ગઈ છે કે બસ આ પોતપોતાની રીતે આ બધી કહેવતોમાં લોકો માણસો જીવે છે. બસ કોઈના ભાવથી ઈચ્છા કરીને કોઈના કુળદેવીને નિવેદ ના કર્યું હોય અને વચ્ચે જો મારા જેવી માતા એમ કે ભાઈ નિવેદ કરજે આઠમના દાડે, તો એની હાહુ કહે છે કે એના દાદી કહે છે કે એના દાદા કહે છે કે એના કાકા કહે છે અરે આપણે નિવેદ ના થાય, આપણે તો આસોની આઠમે નોરતામાં નિવેદ આલીએ છે આ ચૈત્રી, તું પાછું નવું ચોક હાલે. શું કે આવું સાંભળ્યું હશે ને, તું પાછો નવું ચોક હાલે કે. અરે અમે જોર આવે માણસો માતાને શું સમજો છે લોકો? બસ જાણે એને નિવેદની ભૂખ છે, એને નારિયેળની જ ખોટ છે, એને બસ કઈક સ્વાર્થ છે. એ તું મને દીવો કર, તું મારી પૂજા કર, નહીં તો તારું આઈ બનશે. શું માતા એવી હોય? શું માનસિકતા જેવી લોકોની અત્યારે લોકોની માનસિકતા કહું શું માનસિકતા? હારું જો દીવો નહીં કરું, માતા નિવેદ નહીં આલો, માતા મને મારી નાખશે, આખું વર્ષ મને માર કરશે, નડ કરશે. એટલે શું માતાઓ નડવા જ બેઠી છે? અરે કોઈ દિવસ માતા નડતી